જય માતાજી, જય રમાપીર। આપણે બ્લોગની શરૂઆત કરી દીધી છે। તૈયારી કરી દીધી છે। જો યારણ પણ લગાવી દીધી છે। પઠીમાં હવે કોલસા નાખવાના છે અને સાફ સફાઈ પણ કરી દીધી છે। આપણે ચાલુ થઈ ગયું છે। આજે કોમમાં આવ્યું છે એક છે કોળિયો જે પણ ટીપ્પાનો છે। तार काढ़ी અને આને પણ પાણી પાવાનું છે। પછી એક છે કોદાળી ને ટીપવાની છે। વસ્તુ આ રહી, આ એક શેણી છે ઓને પણ ટીપીને લોબી કરવાની છે। કવાડાને ઓને પણ પાણી પાવાનું છે। કોદાળીને પાણી પાવાનું છે। એટલે આપણી પાસે 6 વસ્તુ આવી ગઈ છે। 6 વસ્તુ પાણી પાવાનું છે। तो आगे मैं तमने देखाड़ू તમે કઈ રીતે પાણી પાવા છો। તો હવે ભઠ્ઠી ચાલુ કર્યા પછી હેલો મિત્રો, આપણા પાસે કોઈ કોલસા હતા નહીં, એ માટે ભઠ્ઠીનું 2 મિનિટ સાઈડમાં રાખીને ખાટલાનું પાઇપું કટિંગ કરવાનું ચાલુ કરી નાખ્યું છે। તમે પણ દેખી શકો છો એ ખાટલાની પાઇપું કટિંગ થઈ રહી છે। હેલો મિત્રો, આપણે બ્લોગ પાછો ચાલુ કરી દીધો છે કેમ કે મારા મોમાં લેવા ગયા છે કોલસા। તો સુધી પાઇપોની કટિંગ કરી દીધી છે। આ છે ખાટલાની પાઇપો, આ જે ઉતરણનો સરખો જે દોરી પાવાનો હોય ઓને પણ રિપેર કરવાનું है। साइडना पग नाखवाना है અને આ ખાટલાનું વેલ્ડિંગ કરવાનું છે। એની પહેલા આપણે ભઠ્ઠી ચાલુ કરીને આ જે પડી વસ્તુ આ પાણી પાવાના છે બધાને ટીપીને। તો હવે કોલસા લઈને આવે તારે ભઠ્ઠી ચાલુ કરું અને પાઈ નાખું પાણી। જેમ તમને કીધું મિત્રો એમ મેં કરી નાખી છે ભઠ્ઠી ચાલુ ને મારા મોમાં ટીપ્પા બેસી ગયા છે કોદાળી પાણી પાવા। जो भट्टी में गरम करी है हवे टीपी रहा है कोदाड़ी, तमे देखी सको छो। साइड में से कोड़ियो हमणा कोदाड़ी नीचे पड़ी है। एक धारिया ने पानी पाई ने मेल दीधुं छे अने एक शेणी ने 2 कवाड़ा गरम थाई रहा है आने पण पानी पावानुं बाकी है। तमे देखो आगळ अने हवे आई गई छे शेणी जे तमने मैं विडियो में देखाड़ी थी। आ शेणी ने पतળી करवानी पण हवे मुद्दो बदलाई दीधो छे, हवे करवानी छे अने तार पतળી नहीं करवानी अने आणी काढवानी छे। एटले तमे देखी सको छो जेवी लाय बूंबा जेवी गरम करी नाखी छे लाळसो ई हवे कसवानुं चालू करी नाख्युं कवाड़ाने। माताजी जय बाबा रे। આપણે કાલે જોયું કે શેણીયું ને કવાડાની બધુંય ટીપી નાખ્યું છે, પાણી પાઈ નાખ્યું છે, પણ મને આવી ગયો તો કાલે તાવ એટલે આવી ગયો તો હું ઘરે કેમ કે હોજે ચડાવવાનો હતો બાટલો ને હોજે મેં ચડાવી દીધો બાટલો। હવે મને થોડો ફેર છે એટલે અત્યારે જવાનું હતું કારખાનું અને બ્લોગનો કોઈ એન્ડ કરી ના શક્યું એટલે અત્યારે વહેલા ગાડીમાં બેસીને બ્લોગનો એન્ડ કરું છું। જય માતાજી, જય બાબા રી। મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને જેમ બને તેમ મારા બ્લોગને આગળ વધારજો। જય માતાજી।